કરજો। અમે ત્યાં આવી અને વિડીયો શૂટ કરી જશું તથા સનાતન ધર્મને અને સોમનાથ સુંદર જે ધરતી આવેલી છે તેમાં કંઈક કારણ કે અહીંયા અમે જે વાત આગળ તમે વિડીયોમાં જોશો તો નવાબની વાત આવે છે તે જ આપણે સોરવાડ જે હેરિટેજ ડેસ્ટિનેશન કહેવામાં આવે છે અને બાકી હવા મહેલ કહેવામાં આવે છે તે પણ નવાબનો વદ આઠમ જન્માષ્ટમીનો મેળો ભરાય છે અને આપણે અહીંયા જે મહાદેવનું મંદિર છે એ મહાદેવ રામેશ્વર દાદા પણ છે એટલે અહીંયા એ બધો સીતામાનું બાકી તમને ક્યાંય એકલા સીતામાં જય શ્રી રામ દોસ્તો, લીવ વિલોગ ચેનલમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે જઈ રહ્યા છે ગામ આજગ, જ્યાં માતા સીતાનું એક મંદિર છે જેને સીતાવન પણ કહેવામાં આવે છે અને સાથે જ ઘણા બધા બીજા મંદિરો છે અને જે સીતા માતાજીનું મંદિર છે તે એટલું જ મેં સર્ચ કર્યું તો આ ગામની અંદર છે। બાકી એકલું સીતા માતાજીનું આપણે રામ દરબાર તો હરેક જગ્યાએ જોયું હોય, એ સીતા માતાજીને એકલાનો વિગ્રહ જ્યાં પહેલી વાર હશે અને ત્યાંનો ઇતિહાસ એ પ્રમાણે છે કે જ્યારે લવકુશનો જન્મ થયો હતો ને તે જગ્યાએ થયો હતો અને લવકુશનું પણ ત્યાં છે આપણે વિગ્રહો અને સીતા માતાજીનું પણ મંદિર છે અને ઘણા બધા બીજા પણ સ્ટ્રક્ચર છે। તો દોસ્તો વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો, ચેનલમાં પહેલી વખત આવે સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરી તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં દોસ્તો। તો ચાલો મિત્રો આપણે ગામ આજગ દોસ્તો હું હરેક વિડીયોમાં કહું છું અને આ વિડીયોમાં પણ કહી દઉં કે આપના ગામમાં પણ કોઈ ઐતિહાસિક મંદિર સ્ટ્રક્ચર અથવા એડવર્ટાઇઝમેન્ટ માટે કોન્ટેક્ટ અવશ્ય કરજો। અમે ત્યાં આવી અને વિડીયો શૂટ કરી જશું તથા સનાતન ધર્મને ઉજાગર કરવાનું કરીશું। તો આજે આપણે ગામ આજગ રહીએ પણ અને મિત્રો બીજી વાત એ કે આપણે દ્વારકાથી લઈ અને સોમનાથ સુંદર જે ધરતી આવેલી છે તેમાં કંઈક તો પાયેલું છે, કારણ કે પહેલાં આક્રાંત હોય એટલું બીજું સનાતન ધર્મના જે મંદિરો ડેમેજ એટલા કરેલા છે, કારણ કે અહીંયા અમે જે વાત આગળ તમે વિડીયોમાં જોશો તો નવાબની વાત આવે છે તે જ આપણે સોરવાડ જે હેરિટેજ ડેસ્ટિનેશન કહેવામાં આવે છે અને બાકી હવા મહેલ કહેવામાં આવે છે તે પણ નવાબનો જ કિલ્લો છે અને ત્યાંથી કંઈક નવાબનું આપણે ત્યાં આપણે વાત નથી એટલે આ બધું મળતું આવે છે। હજી નાનું મારું ચેનલ છે, બહુ મોટું ચેનલ છે નથી એટલે આગળ કંઈ બહુ નથી, પણ એટલામાં કોઈ પણ કંઈક એટલું બધું દબાયેલું છે કે ઉજાગર કરવાની કોશિશ કર। તો દોસ્તો તમે સપોર્ટ કરજો ચેનલને, તમે જેટલો સપોર્ટ કરશો એટલું લાઈક તો અવશ્ય કરજો, જો વિડીયો સારો લાગે તો લાઈક અવશ્ય કરજો, તમે જેટલું લાઈક કરશો ને મોટિવેશન મળશે દોસ્તો। ચાલો આમ આજગ દોસ્તો। તો જય શ્રી રામ દોસ્તો, આપણે આજગ ગામે આવી ગયા છે જે માંગરોળ તાલુકાને આપણે જુનાગઢ જિલ્લાનું આજગ ગામ આવેલું છે, ત્યાં એક સીતાવન આવેલું છે, ત્યાં આપણે અત્યારે પહોંચી ગયા છે અને આપણી સાથે બાપુ છે જે બહુ આપનું શુભ નામ જણાવશો? મારું નામ વિજયગીરી બાપુ, હું અહીંયા સેવા પૂજા કરું છું। ભીમનાથ મહાદેવ અને માતાજી સાથે વનમાં છે, અહીંયા પૂજારી તરીકે છું। તો બાપુના નામ તો આપણે થોડાક પ્રશ્ન બાપુ પાસેથી પૂછીએ કારણ ઇતિહાસ વિશે। તો બાપુ આપણે માતા સીતાજીનું જે મંદિર છે તે અહીંયા એનો શું ઇતિહાસ છે? માતા સીતા માતા અહીંયા એમ કહેવાય છે કે રામાવતાર વખતના અહીંયા એનો ઇતિહાસ છે કે જે દ્વાપર યુગમાં માતાજીને કોઈ એક દ્વાપર યુગમાં માતાજીને રામ ભગવાન અહીંયા વનવાસ આપી ગયેલા, એમનો આ ઇતિહાસ બહુ જૂનો છે, પ્રાચીન છે। ને લવકુશનો પણ અહીંયા કંઈક ઇતિહાસ આપણે બોલાય છે, તો લવકુશનો શું અહીંયા આપણે? લવકુશનો એમ કહેવાય છે કે માતાજીને જે લક્ષ્મણજી મૂકી ગયા ત્યારે એમને ગર્ભ હતો અને એને લવનો જ્યારે જન્મ થયો એ પછી કુશ પણ અહીંયા વનમાં એનો જન્મ થયેલ, વાલ્મીકી ઋષિનો આશ્રમ હતો, આંધળા ઋષિ હતા એટલે એની સમકક્ષ એનો જન્મ થયેલ છે લવકુશ વનની। અને બાબુ બાજુમાં આપણે કુંડ આવેલો છે, તે કુંડનું મહત્વ શું છે? કુંડનું મહત્વ એકદમ પવિત્ર કુંડ છે તે જ્યાં શ્રદ્ધાળુઓ નાહવા માટે આવે છે, પાણી રેડવા માટે આવે છે, શ્રાદ્ધ વિધિ કરાવવા માટે આવે છે
અને એનો ચરણામત લઈ અને લાખો લોકોમાં સ્નાન કરે છે. અને બાપુ કોઈ અહીંયા મેળો કે એવું કંઈ કોઈ માનતા કે? અહીંયા શ્રાવણ વદ આઠમ જન્માષ્ટમીનો મેળો ભરાય છે અને માનતા પણ ઘણા લોકો લઈને આવે છે અને એની માનતા પૂરી કરે છે અહીંયા બધા. અને બાપુ આપણે આ શિલ્પકાર ને આ બધું જોઈએ તો અંદાજિત આ કેટલું જૂનું છે? શિલ્પકાર જોતા અંદાજે તેમ લાગે છે કે બહુ પ્રાચીન હોવું જોઈએ. હવે એમાં કેટલા યુગો વયા ગયા પછીની આ વાત છે કે જે 1519ની સાલમાં ભાણના સેમ કુંવર, જે પોરબંદર સ્ટેટના ભાણ થઈ ગયા, એમના સેમ કુંવર એમણે અહીંયા 1519ની સાલમાં એમાં વિષ્ણુ સમક્ષ અહીંયા નમન કરાવ્યા અને એમણે જીર્ણોદ્ધાર કરાવવાનો અહીંયા ધર્મશાળાના પગથિયામાં એનો ઉલ્લેખ છે, શિલાલેખ છે જૂનો, એમાં એમનો ઉલ્લેખ છે. એટલે આશરે 500 વર્ષ પહેલાં તો જીર્ણોદ્ધાર એની પહેલાંનું પણ ખરું, પણ જ્યારે જ્યારે એનો ધ્વંસ થાય અને પાછો એનો ઉત્કર્ષ થાય, આવી રીતે ધ્વંસ અને ઉત્કર્ષ કેટલા વાર થયો એ તો કોઈને ખબર જ નથી. પણ આશરે છેલ્લો શિલાલેખ અહીંયા છે એમાં 1519નો સાલ લખેલ છે. અને બાબુ આપણે અહીંયા સીતાવન નામ પડ્યું એનું મહત્વ કઈ ઓલા કરતા આપણે સીતાવન અહીંયા નામ પડ્યું? હવે સીતાવનમાં એવું છે કે રામ ભગવાનના વખતમાં જ્યારે માતાજીને અહીંયા મૂકી ગયેલા એ ઉપરથી પણ સીતાવન છે. અને પહેલાં અહીંયા એમ કહેવાય છે કે શેષાવન પણ હતું અને શીતળા માતાનું મંદિર મોટું હતું. શેષ નારાયણની મૂર્તિ કુંડમાં પણ છે, શેષાય ભગવાનની. અને જે પ્રાચીન જૂની મૂર્તિઓ છે સૂર્ય ભગવાનની ને એ પણ કુંડમાં છે. અને સૂર્ય મંદિર પણ અહીંયા ભવિષ્યમાં મોટું હતું. એટલે અહીંયા બહુ પ્રાચીન તો છે અને પેલા મંદિરો મોટા હતા, પણ જ્યારે જ્યારે આ કોઈ સમયમાં એવા જે સોમનાથ ઉપર ચડાઈ થતી ને એવી ચડાઈ વખતે અહીંયા પણ મંદિરના ધ્વંસ થયેલા ખરા. એટલે પેલા મંદિરોનો બધો ધ્વંસ થતા અત્યારે માત્ર ખાલી એક રામેશ્વર ભગવાન અને સીતા માતા 2 મંદિર રહ્યા છે, એટલે ઋષિનો આશ્રમ, બસ આટલું જ છે ને કુંડ છે. બાકી લગભગ એમ કે વધારે જે હતું એ બધોનો ધ્વંસ થયેલ છે અને વર્ષો પહેલાંની આ વાત છે બધી. એટલે આમાં કોઈ સાલ સંમત કોઈ છે નહીં. 1519માં પાછવાનું જે જીર્ણોદ્ધાર થયેલ એ શિલાલેખ અહીંયા છે. અને આપણે અહીંયા જે મહાદેવનું મંદિર છે તેનું મહત્વ અને તે નામ શું તેનું? અહીંયા મહાદેવ મંદિર છે એ રામેશ્વર ભગવાન કહેવાય છે, જૂના પ્રાચીન. અને એ રામેશ્વર દાદા જ્યારે કહે છે કે રામ અહીંયા આવ્યા હતા સીતા માતાની શોધમાં, ત્યારે રામ ભગવાને અહીંયા રામેશ્વર ભગવાનની સ્થાપના કરેલી. એના ઉપરથી એમાં રામેશ્વર મહાદેવ ખુલ્લા પહેલાં ઓટામાં હતા. પછી આશરે 90 વર્ષની આસપાસ અમારા અહીંયા આજકના પુરોહિત એક બાપા એ મુંબઈ ગયા અને એણે અહીંયા જીર્ણોદ્ધાર કરી અને મોટું મંદિર બનાવ્યું. અને એમાં નવી જે પ્રતિષ્ઠા કરી એનું ભીમનાથ મહાદેવ નામ રાખ્યું છે. જૂના પણ એમ કે બારોબાર હજી હયાત છે એ મહાદેવ રામેશ્વર દાદા પણ છે. એટલે અહીંયા એ બધો ઇતિહાસ બહુ જૂનો પ્રાચીન છે અહીંયા. તો બાપુ આપણે ભીમનાથ મહાદેવ વિશે વધારે થોડીક માહિતી આપણે પ્રાણ પ્રતિષ્ઠાની અને બાકી ભીમનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા હરજીવનદાસ રામજી જે પુરોહિત હતા એમણે કરાવેલી છે. અને એ પછી પણ લગભગ એમ માનો 30 વર્ષની આસપાસથી મહાશિવરાત્રિ દર માસિક મહિનાની મહાશિવરાત્રિની અમે દર વર્ષે દર મહિને ઉજવણી કરીએ છીએ. રાતે મહાપૂજા કરીએ છીએ. પછી શ્રાવણ માસમાં એમને દીપમાળા દરરોજને માટે છે અને મેળો ભરાય છે. પછી શિવ મહાપુરાણ 30 વર્ષથી હું અહીંયા મંદિરે વાંચું છું. અને ઘણા લોકો ઘણી માનતાઓ લઈને આવે છે, એમને માનતા ભગવાન પૂરી કરે છે. અને અહીંયા હાથીરામ બાપુ પહેલાં જે થઈ ગયા જગ્યામાં એ અહીંના પહેલાં મહંત હતા, ઠાકી સાધુ હતા. એમની પણ અહીંયા મોટી સમાધિ છે. અને બીજી પણ ઘણી સમાધિઓ સુરાપુરા આગળના જૂના વખતથી છે, બહુ પ્રાચીન છે. એમને પણ ઘણા માણસો એમની પણ સેવા કરે છે. એટલે એ ઘણું અહીંયા પ્રાચીનતમ છે. પીપળો છે, પીપળે પાણી રેડવા પણ ઘણા માણસો આવે છે. આજુબાજુના 9 થી 10 ગામના કે 12 ગામના માણસો
અહીંયા શ્રાદ્ધ વિધિ કરાવવા આવે છે, પીપળે પાણી રેડે છે અને બધે અહીંયા તીર્થ સ્થળ તરીકે પ્રખ્યાત છે. તો બાપુ આપણે અહીંયા માન્યતા લોકો કઈ કઈ લઈને આવે? માન્યતામાં તો એવું છે કે બાધા કોઈ એમને બાધા હોય તો બાધા પૂરી કરે એટલે માનતા ઉતારવા માટે માણસો આવે જ છે. એટલે જેવી બાધા એ પ્રમાણે આવે છે, જેવી માન્યતા. તો બાપુ હવે આપણે જે આ મંદિર આખું પરિસર છે એ આમને આમ જ છે, કોઈ આમાં ડેવલપમેન્ટ કે કરેલું છે? આ મંદિરની જગ્યા તો એમ માનો ઘણા જૂના વખતથી વન હતું. પહેલાં તો અહીંયા સાંજના એમ કે કોઈ માણસો રોકાતા નહીં, પૂજારી તરીકે એ બધા એમ કે પૂજા કરીને નીકળી જતા. સમજ્યા? કોઈ અહીંયા રહેતા નહીં, કારણ કે બીક લાગતી, બહુ જંગલ જેવું હતું. અને એ પછી લગભગ એમ માનો કે 60 કે 70 વર્ષથી અહીંયા રહેણાંક પૂજારીનું નામે કર્યું છે. અને એ પછીથી એમ કે અહીંયા જગ્યા સિદ્ધ થઈ અને પછી આજુબાજુના માણસો બધા રહેવા માંડ્યા છે. એમાં જે થોડુંક વન છે એ થોડુંક ઓછું થયું, પણ માન્યતા બહુ સારી છે. અને બાપુ અહીંયા કોઈ પણ ધર્મના લોકો આવી શકે, કોઈ રોકટોક કંઈ? ના, અહીંયા કોઈ રોકટોક વિના બધા ધર્મના માણસો બધા જ આવી શકે છે. કોઈ જ્ઞાતિ કે કંઈ જ્ઞાતિવાદ કે કંઈ છે ભેદભાવ વિના 18 વર્ણ માણસો બધા આવી શકે. તો દોસ્તો, તમારે જો અહીંયા આવવું હોય તો કોઈ પણ ધર્મના લોકો, કોઈ જ્ઞાતિના કોઈ રોકટોક છે નહીં. અને ગામ આજક, તાલુકો આપણે માંગરોળ આવે છે, જિલ્લો જુનાગઢ. આપણે જે સોમનાથ દ્વારકા જે નેશનલ હાઈવે કહેવાય છે ત્યાંથી આંત્રોલીથી નીચે ઉતરતા ગામ આવે છે. ડાયરેક્ટ 2 કિલોમીટરના અંતરે, આશરે માની લો 1.5 થી 2 કિલોમીટરના અંતરે આ સ્થળ આવેલું છે. જો તમારે આવવું હોય ને મેપમાં એવું નાખી દે ને, બાકી તમે મેપમાં સર્ચ પણ કરી શકો છો અને તમને આ જગ્યાનું નામ પણ મળી જશે અને હું મેપ તમને આપી દઉં. અને બાકી કોઈ ઐતિહાસિક મંદિરો કે કોઈ શિલ્પ છે અહીંયા? પછી એક રામ ભગવાનનો રૂખડો કહેવાય છે, રૂખડાની જગ્યા છે. એ પણ એક ઝાડ છે, એ અહીંયાથી 1 કિલોમીટર દૂર છે. પછી એક ખેતલિયા દાદાનું મંદિર કહેવાય છે, નાગ દેવતા, જે પાર ખેતલિયા કેનાલને કાંઠે છે. એ પણ બહુ પ્રાચીન છે, બહુ જૂના વખતના છે. અને એ પણ છત્રીની ઓલી જેમ લડતા એ પણ શહીદ થયેલા છે. એટલે એમની પણ જગ્યા બહુ પૂજનીય છે અને લાખો માણસો એની પણ ઓલો લઈને આવે છે, માનતા લઈને. એટલે આ બધું છે ને અહીંયા પ્રાચીનતમ તો છે જ. બધી જગ્યા માધવપુરથી, આ માધવપુરના ઇતિહાસમાં આજુબાજુના જે બધી જે છે એ બધી તીર્થ સ્થળોનું માધવપુરના ઇતિહાસમાં ભેગું આવેલું છે આ બધું. એટલે પાટાથી બળેજથી માંડીને લોજ સુધીના બધા જે માધવપુરના ઇતિહાસની સાથે છે. એટલે બહુ પ્રાચીન ખરા માધવરાયની ભગવાનની સાથે. અને આ દિવાલોમાં બધાઈમાં જે આપણે મૂર્તિઓને ઉકેલેલી છે બાપુ, તે અંદાજિત કેટલી જૂની હશે? એટલે મૂર્તિઓ જોતાં એમ લાગે છે કે બહુ પ્રાચીન મૂર્તિઓ છે. અંદાજિત વર્ષો જૂની એમ કહે તો કહેવાય, કારણ કે એમના એ મૂર્તિઓની શિલ્પકળા એ બહુ પ્રાચીન છે. અને બાબુ આપણે લિપિ જે લખેલી છે, કોઈ ભાષામાં કોઈ હજી એનું ટ્રાન્સલેટ કરી શક્યા કે નથી કરી શક્યા? હવે એ લિપિ જે છે એ કોઈ નાગરી લિપિ, કોઈ આગળની લિપિ છે. એટલે એમાં કોઈને ઓલું ફરતું નથી. પણ જે પુરાતત્વ ખાતાવાળા આવેલા અને એને જે કંઈ આપેલું આ માધવપુરના ઇતિહાસને હારે, એમાં આ બધી સ્પષ્ટતા આવેલી છે કે અહીંયા મોટું બહુ સૂર્ય મંદિર હતું, રનાદે મંદિર હતું. અને 1519ની સાલમાં ભાણના સેમકુંવરે આની વિષ્ણુ સમક્ષ નમન કરાયું. એ બધી એમાં છે. અને આપણે અહીંયા નવગ્રહની પણ મૂર્તિઓ છે બાબુ. નવગ્રહની મૂર્તિઓ માતાજીના મંદિરની ઉપર દરવાજા ઉપર આવેલી છે, એ પણ અહીંયા છે. ને રાંદલ માતાજીનો અને સૂર્ય ભગવાન. તો દોસ્તો, જેટલી માહિતી હતી તે બધી બાપુએ આપણે આપી. બાકી કારણ કે આ તો ત્રેતાયુગનું છે અને આ તો વર્ષો જૂનું હોય, એટલે આખી પૂરી માહિતી તો કોઈ પાસે હોય જ નહીં. જેટલી પણ માહિતી હતી
તે માહિતી આપણે બાપુ પાસેથી લીધી. બાકી અમે તમને વિડીયોમાં બતાડીશું જે મંદિરો છે, પછી શિલ્પ જે કાળો છે, જે આપણે લિપિ છે, તે અમે તમને વિડીયોમાં બતાડી દઈશું દોસ્તો. તો વિડીયો જો સારો લાગે તો લાઈક કરી દે, ચેનલનું પહેલી વખત સબસ્ક્રાઈબ કરી, બેલ આઇકન પ્રેસ કરી તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. તો દોસ્તો, જે સીતા માતાજીનું મંદિર છે આપણે તમે જોઈ રહ્યા છીએ, ત્યાં જે સેવા પૂજા બાપુ આપે છે તે આપણે સાથે છે. તો તેમનું આપણે નામ આપણું શુભ નામ જણાવશું. રામાનંદ સાધુ. મારું નામ જગદીશ જગદીશ બાપુ. રામાનંદ રામાનંદ સાધુ. તો બાપુ, તો આપણે સીતા માતાનો ઇતિહાસ વિશે માહિતી આપશું. અમારે તો સીતા માતાજીનો એનો ઇતિહાસ તો હું છું કે પરંપરાગત અમારા વર્ષોથી વર્ષનો એ આવ્યો આવે છે. અને અહીંયા જે રામચંદ્રજી અયોધ્યા સીતાજીને પાછા લઈ આવ્યા હતા રાવણને લંકામાંથી. અને પછી જે ભૂમિએ મેં માર્યું હતું ને લક્ષ્મણ જતી ને કીધું કે સીતાજીને તમે ગોળવનમાં મૂક્યા, એ જગ્યા વર્ષોથી બોલે છે. તો આ બધું તો રામા અવતારના વખતે વન જ છે ને આ. સીતા વન જ કહેવાય છે આ. અને બાકી ક્યાંય તો આપણે સીતા માતાજીનું તમે જો મંદિર તમે ક્યાંય પણ સીતા માતાજી એકલા મંદિર નહીં. કારણ કે વનવાસમાં મૂકી ગયા હતા ત્યાં જ સીતા માતાજી એકલા છે. બાકી તો રામ લક્ષ્મણ સીતાજી સાથે હોય. અને બાકી આ જે આ જે છે એ બાજુ આ છે સીતા માતાજીના લવ અને આ કુશ. આ છે એ વનદેવી. ઋષિ આશ્રમ જો આ ઋષિ છે એના ઋષિ આશ્રમ વનદેવી. અને આ છે એ 1200નું હનુમાનજી મહારાજ કે જે રામચંદ્રજી સીતા માતાજીના રક્ષણ માટે મોકલાયા. હા આપણે આ જે આ વનદેવી. તો દોસ્તો, આપણે બાપુ પાસે આગળ માહિતી લીધી અને બાપુએ આપણે માહિતી આપી. તો જે સીતામાનું બાકી તમને ક્યાંય એકલા સીતામાજીની તમને જો તમારે દર્શન કરવા તો અહીંયા છે. બાકી ક્યાંય મંદિર તમને ભારતની અંદર મેં ક્યાંય જોયેલું નથી કે મેં ક્યાંય ગૂગલમાં સર્ચ કરી અને જોયું તો ક્યાંય મળેલું નથી. જો સીતા માતાજીનું એકલું મંદિર તમારે જોવું હોય તો આજે જ ગામ તમને જોવા મળશે. બાકી તમને મેં એડ્રેસ પણ આગળ આપી દીધો અને મેપમાં પણ નેવિગેટ. da da
હાથીરામ બાપુની સમાધિ. નવાબ મેં પરસો શું હોય પેલો? નવાબને પરચો એમાં શું છે, નવાબ છે ઉનાળામાં અહીંયા કેમ્પ રાખતા હવા ખાવા માટે થઈને, અને એ કાફલો આખો એના રસાલો આવે અને કેમ્પ તંબુ તાણીને અહીંયા રહેતા, અને એ પછી કુંજુનો શિકાર કરતા. અહીંયા પાણી ચોમાસામાં અને 12 માસ ભર્યું રહેતું, એટલે કુંજુનો શિકાર કરતા. પછી હાથી ઘોડાનો રસાલો આખો લઈને અહીંયા આવે. હવે એવામાં ત્યારે હાથીરામ બાપુ કરીને અહીંયાના પૂજારી બાપુ હતા. એ હાથીરામ બાપુની પાસે હાનના એક વખત નવાબ બેહવા આવ્યા, તો વાત કરતાં નવાબે કીધું કે તમારું નામ બાપુ? તો કે અમારું નામ હાથીરામ. કે તો નવાબ કહે છે કે ઓ નામ એસા ગુણ चाहिए કે. એટલે હાથીરામ બાપુ કે ભાઈ વો તો જો ગુરુ महाराज ने रख दिया अथवा तो माँ बाप ने रख दिया ऐसा नाम है. તો કે નહીં, એસા હમ નહીં માનતે કે નવાબ બોલ્યો. એટલે પછી હાથીરામ બાપુએ હાથ લાંબો કરીને પીપળાની ડાળ આખી હેઠી પાડી, એટલે હાથીને સૂંઢ થઈને, એટલે એનું નામ પછી હાથીરામ બાપુ રાખ્યું. અને નવાબ પછી પગમાં પીડ્યા, અને ત્યારે એમ કહે છે કે 3.5 સાતીની જમીન એમણે શિલાલેખ કરીને આપી કે બાપુને ભેટમાં. તે જા સમાધિ હાથીરામ. હા, એ સમાજ્યા. વાલ્મીકી ઋષિ. હા, ઓલા ઉપરથી સૂર્ય ભગવાનની મૂર્તિ કે આમ ગૌરી શંકર. શંકર પાર્વતી. હા, એટલે આપણે પછી આપણે આ ભીમનાથ મહાદેવ, રામેશ્વર. આ રામેશ્વર, પછી 3 પ્રતિષ્ઠા થઈ પછી ભીમનાથ. પછી ભીમનાથમાં પેલા રામેશ્વર દાદા હતા વર્ષો પેલા જૂના. આપણે કુંડનું કંઈ નામ કહ્યું? સીતાકુંડ કહેવામાં આવે. અહીંયા શ્રાદ્ધ વિધિ દોસ્તો, આ શ્રાદ્ધ વિધિનો આખો હોલ ટાઈપ છે. તો દોસ્તો જોઈ શકો તો શીતળા માતાજીનું મંદિર છે. રામદેવ
રામાપીરનું મંદિર. બાકી દોસ્તો આખું ફરતું વ્યૂ તમે જોઈ શકો છો. અને પેલો હે પીપળો જ્યાં આપણે પાણીને લોકો શ્રાદ્ધ વિધિ કરે છે.